હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 7:30 અને આમાં તો એક્સરસાઇઝ કેમ કરી ઉઠ્યા નતા જો બસ ચાલુ ને ચાલુ જ છે, બંધ રહ્યો જ નથી. બબુ આનો રેનકોટ ક્યાં છે? કાઢી રાખો રેનકોટ. થેન્ક યુ. આ ભાઈ આ એના હુતા હે આખી રાતના નહીં સુતા હતા ને હે તને કહું છું કીધી આયા હું તો રાય ત્યાં પૂછડી ડગાઈ ના પાડે ભાઈ તો કીધી ભાઈ જ છે. ચાલો એને પપ્પા તે જો હુતા હે મારે ના બેને જો રેનકોટ કાઢવે બેન એનો યુનિફોર્મ કાઢો બેટા. ચાલો વંશભાઈ માટે નાસ્તો બનાવું છું. રેડી થતા હે અને અપમ બનાવ્યો. ચાલો વંશભાઈ માટે અપમ બનાવીને ખાશે. કડક થઈ ગયા મસ્ત. નાસ્તો કરી દઉં. જો વંશભાઈના નાસ્તામાં છે અપમ અને કેચઅપ ઉપર નાખી દીધો છે પોળી મસાલો. ચાલો ભાગ્યો નાવા નહીં નાવે એટલે ફટાફટ કર બેટા મોડું થાય હે. અત્યારમાં ઘાએ ઘા હોય. ચાલો એને અપમ બનાવી દીધા. કેચઅપ પોળી મસાલો ઉપરથી નાખી દીધો ને ભાવે એટલે હવે જાય છે સ્કૂલે મૂકવા મહાદેવજી નવ સ્નાન ઓલું શું થાય દર્શન કરી આવશે ખાલી કેમ કે વરસાદ જેવો આવે ને. હા હેલો ગાઈસ, જો વંશભાઈ થાય છે તૈયાર. લે ડાયટ બહુ સારું કહેવાય. રસ્તામાં છે અપમ વિથ પોળી મસાલો અને મારા અપમે જે બાકી છે કરવાના હું કરી નાખીશ. હવે કામમાં વંશભાઈ માળા કરી લે અને પછી મહાદેવજીએ જી આવે એટલે કરે જાય. સારું ચાલો હવે ત્યાં માળા બાળા થાય એ વંશને પછી મહિલાનો નાસ્તો મૂક દઉં ત્યાં હું. હેલો ગાઈસ, બહુ બંધ કર બેટા. ચાલો જો કાનાજીને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. બસ જો કામ તો થઈ ગયું છે. હવે ગોળો ભરવાનો બાકી છે. હવે એને પપ્પા બોટલ લાવી દે ને એટલે હું ભરી લઉં. બરોબર ને, બધું કમ્પ્લીટ કામ થઈ ગયું. ક્લીન ના ચોમાસાનું ગોબરું ન ગમે ભાઈ. થઈ ગયું છે. બેને કરીને ને બેન ઘર સાફ બેને કરી દીધા છે. ઓલો કીટીભાઈ નીચે ન થાય ઉપર જ છે. કરાવ જાણો વરસાદ એવો હોય જવાનું મન નથી થતું અહીંયા. અને લીલ વરી ગઈ છે ને પડવાનું બીક લાગે હો. હું આ છવારું પડતા રહી ગઈ બમ એટલું ગંધારું થઈ ગયું છે લીલ વરી ગઈ. તો જોઈએ હાલ. હા આજ કેટલી તારીખ થઈ છે? 8/9. આજે મારા પપ્પાની તિથિ છે. દાદાને કેટલા વર્ષ થઈ ગયા બબુ? 9 વર્ષ. 8 વર્ષ પૂરા થઈ ગયા. 9મું વર્ષ બેસી ગયું દાદાને. મિસ યુ પપ્પા. અને મા બાપની તો કમી કોઈ દિવસ જિંદગીમાં એની ખોટ છે એ પૂરી થવાની જ નથી. કે 1 વર્ષ થાય કે 2 વર્ષ થાય કે ગમે એટલા વર્ષ થયા હોય. મને તો જોયામાં જ લાગે કે હમણાં જ મા પપ્પા ઓફ થઈ ગયા છે. પણ ઓલા કે ને એમ મા બાપથી ને તો આ દુનિયામાં કંઈ છે જ નહીં. અને એને ગમે એમ યાદ કરીને ભગવાન એમને દિવ્ય આત્માને શાંતિ આપે એ આપણી પ્રાર્થના કરી. બીજું તો કાંઈ થાય નહીં. અને મિસ યુ પપ્પા. એ યાદ ઓલા કે ને એમ કરી તો છી જ પણ હવે ધીમે ધીમે ઓલા કે ને એમ તમારા સંસારમાં તમે પડી જાઓ ને એટલે બધું ભૂલાઈ જાય. પણ મા બાપ તો ન જ ભૂલાય. આ તો આપણને એમ થાય કે આપણે ઓલા છીએ એટલે વાત કરીએ બીજું કાંઈ નહીં. અને બસ જો આજ તો 11:30 થઈ ગયા. અને આજ તો પપ્પાને ભાવે એવું જ બની ગયું ખબરમાં ઉત્તપમ. કેમ કે અપમ પપ્પાને એવું સોજીને લોટનું બધું બહુ ભાવતું હતું. અપમ ને પછી ઈડલી છે, ઢોકળા છે, સાંભાર, ઢોસા એવું બધું બહુ. ઢોસા બહુ ભાવતા મારા પપ્પાને. જોકે મારા જેવા જ હતા મારા પપ્પા. ફૂડી ખાવાના બહુ શોખીન હતા અને રસોઈ એવી સરસ બનાવતા હતા. એ બધું મને વારસામાં આવ્યું છે. કેમ કે મારા પપ્પા હે ને રસોઈયા હતા અને
એમની રસોઈ બધા છે, પણ મારા જેવી રસોઈ કોઈથી ન થાય, કેમ કે મને મારા પપ્પાનો હાથે, કેમ કે રસોઈ બધી જ રસોઈ મને મારા પપ્પાએ શીખવાડી. અમુકને મમ્મી શીખવાડે, મને મારા પપ્પા શીખવાડતા. એટલે પહેલી જ હું નાની હતી ને, બબુથી નાની, બબુ જેવડી તો નહીં, હું કંઈક ચોથું પાંચમું કંઈક ભણતી હતી, તે મારા પપ્પાએ મને પહેલી વાર કઢી બનાવતા શીખવાડી હતી. એટલે મમ્મી નહોતી, મમ્મી વાર ગઈ હતી, અને હું ને પપ્પા બે જ ઘરે હતા, અને મારી બેનું નાની હતી. એટલે પછી છે ને મેં પહેલી જ વાર કઢી બનાવી હતી, હજુ મને યાદ છે, નાની હતી ને તે. એટલે બાકી રસોઈ તો મમ્મી એવી જ બનાવતી હતી. મમ્મી અને પપ્પા બેયને 6 જ મહિનાનો ફેર છે. પહેલાં પપ્પા એક્સપર્ટ થઈ ગયા ભાદરવા મહિનામાં, અને પછી મમ્મી ઓફ થઈ ગઈ 5 જ મહિને, 6 મહિને, સોરી 6ઠો મહિનો બેઠો હતા, મમ્મી એક્સપર્ટ થઈ ગઈ મારી. એ બેયને 6 મહિનાનો જ ફેર છે, જાજો ફેર નથી. એટલે બસ જો અત્યારમાં તો કામ કરતી હતી. યાદ તો હતું જ મને કે પપ્પાની તિથિ જ છે આજે, પણ બહુ અવાજ કરી ધીમો રાખીને બેટા. યાદ તો હોય જ મા બાપનું, પણ આ તો મેં લાઈ પછી ટાઈમ મળે ને એટલે તમારી હારે વાત કરીશ એમ. ચાલો હવે રસોઈ બનાવશું પછી મળી. લોકો આવે 6 વાગી ગયા છે, એક વાગી ગયો છે ત્યાં 1 વાગી ગયો છે, અને જમવાનું તૈયાર જ છે. ચાલો જમવાનું નથી દિયો તો શું ખાવાનું જે થાય માવે જમી લેવાનું. એવું હે? સારું એવો ભાઈ એવું અડવાનું બ્રેડનું પાવનું કંઈ ખા નથી. ચાલો સાત્વિક ભોજન બનાવ્યું છે આજે, કઢી સરગવાની અને દલિયા ને મગની દાળની. હા તું ટી શર્ટ પહેર પહેલાં, શું કહેશ? સુગંધ મસ્ત આવે હે. જો મગની દાળ બે મિક્સ કરીને ખીચડી બનાવી છે, સાદી મસ્તીની ઢીલી, અને કઢી બનાવી છે. તો કઢી તો ઉપડે છે મસ્ત, હરગવો અને જો ડુંગળી, સરગવો, ડુંગળી, લસણ, આદુ બધું નાખીને મસ્તીની કઢી બનાવી ગરમા ગરમ. ચાલો લડ્ડુને માટે છે ને અથાણું અને ગરમા ગરમ ખીચડી. હે તારા માટે પકડે પણ મારી બાજુ રાખ. આ મીના પકડવા દેખાડે છે ખીચડી ગરમા ગરમ, દેખાય હામો લાગે અથાણું, અને ખીચડીમાં નાખશું ખારી પટ ઘી. આ હામો હે પાકો હાચું કહી દે. હામો હામો હે, હામો હે, દલિયા હે, દલિયા છાસ, છાત ચાલો કાનાને હે એ દોડી આખી દે ખીચડી મસ્તીની ગરમા ગરમ પછી અથાણું થાતી. હા જો આદો આ બાજુ રાખ. જે જો હું કરસ. તો વાગી ગયા છે સાંજના 7:30, રાતના 7:30, અને જમવામાં શું છે હજી કાંઈ ખબર અતો પતો નથી, કેમ કે પપ્પા ગયા છે એક્સરસાઇઝ કરવા, કેમ કે આજે પપ્પા સવારે નહોતા ગયા એક્સરસાઇઝ કરવા, એટલે પપ્પા ગયા છે રાતના, અને મમ્મીને ન લઈ ગયા. અને જમવામાં શું છે, મારા કાન જો જલ્દી બસ બુરાવાની તૈયારીમાં છે. શું ખવડાયું એને વળી થોડી ચોપ કરી ગયા છે. પણ ક્યાંથી ભૂખ નથી લાગતી? તો જો આ રહ્યો દરવાજો ખુલ્લો, હાલતો થઈ જા. બરોબર છે ખુલ્લા બે બાજુ દરવાજા ભગવાન દીધા, જે બાજુ જાવ બાજુ સ્વીટ, બરોબર ને? મને ખાઈ જાવ હે અંદર બેસો. તું એને યુથ જોક
બારો કાઢ્યો બિચારાને. હા પણ બ્લોગ ઉતારી તો હે ને એનું ઓલું રીલ ચાલુ રાખી ચૈન મેલો એટલો હે ને ઈ એની વાત ખવડાવી દીધું છે ખવડાવી દીધું. તો અમારે અત્યારે વિચાર છે સોયાબીનના ચીલા બનાવવાની. તો અને ચટણી અને ચટણી કરવી ને આળસ છે. મમ્મી આળસની વાત નથી, મારી પાસે ઓલું બ્લેન્ડર નથી, ઓલું મિક્સર મિક્સ કરી દઈશ. ના એમાં ન ગમે એટલે જ્યાં સુધી મિક્સર એ નથી હરખી થતી એમાં. જ્યાં સુધી બાઉલ નહીં આવે ત્યાં ચટણી નહીં થાય. ચીલા બનાવી નાખું અને સોયાબીન ઓટ્સ ને ચણા લોટ ને થોડું નાખીને ચીલા વધારે કરજો કેમ કે બપોરે મેં નથી ખાધું. હા હા એટલે એક જ ટાઈમ જમવું ડુંગળીને બંગડીને નાખી દે ચોપ કરી. એટલે ચાલો હવે ચીલા બનાવવા છે અને બેન તો બેઠા ને પપ્પા આવે તો કંઈક ખૂજે આપણને. હા કેમ કે પપ્પા આવે નહીં ત્યાં સુધી શું કાંઈ થાય કે અને ઈ ચીલા આવ્યા છે તમે કરી નાખો ઠરી જાય તો ન ભાવે. ભાવે હાલ. હું ગોળ ફ્રી પ્રેશર તો કરું હાલ. ચાલો ગાઈસ પછી મળીએ આપણે જગને. તો અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R તો એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં 2-3 દી પહેલાં અગર જેને જોયો હોય એ ખબર છે. બાકી અમે શ્રીનગરમાં અમારો લાસ્ટ ડે હતો એ બ્લોગ મેં મૂક્યો છે. ને હવે ગુલમર્ગમાં પહોંચી ગયા એ પણ મેં મૂક્યો છે તો એ જોઈ B.R મારી બીજી ચેનલ છે. બાય બાય, રાધે રાધે.